હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. કોઈ વ્યક્તિને મરવું નથી ગમતું. સહદેવ જ્યારે પાણી લેવા માટે સરોવરમાં પાણી લે ત્યારે એક અવાજ આવે છે, અદ્રશ્ય અવાજ, સાવધાન, આ પાણી પીતા પહેલા તારે મારા પ્રશ્નના ઉત્તર દેવા જોઈએ. તાકે પ્રશ્નનો ઉત્તર પછી દઈશ, પહેલા પાણી પીવા દો. જેવું પાણી પીવે છે ને, મૃત્યુ. નકુલ આવે, પાણી પીવે, મૃત્યુ. ભીમ આવે, પાણી પીવે, મૃત્યુ. કારણ કે કોઈ જવાબ જ ના આપે. અર્જુન આવે, એને જોઈએ કે ત્રણેય ભાઈઓ સૂતા છે મૃત્યુની અવસ્થામાં. અહીંયા આવતા આવતા તરસ્યા મરી ગયા હશે કે લાવો પેલા હું પાણી પી લઉં ને હું મરી જઈશ. જેવા પાણી પીવા જાય અવાજ આવે, સાવધાન, આ પાણી પીતા પહેલા મારા પ્રશ્નના ઉત્તર દેવા પડશે. અર્જુને પણ ના આપ્યા, મૂર્છિત. અને પછી યુધિષ્ઠિર મહારાજે જોયું, આપ ક્યારના ગયા છે મારા ભાઈઓજી, પાછા કેમ નથી આવ્યા? યુધિષ્ઠિર જાય છે, અને જેવા યુધિષ્ઠિર જાય છે તો જોવે છે કે ચારેય ભાઈ મૃત અવસ્થામાં, અને જેવું પાણી હાથમાં લે છે ત્યારે અદ્રશ્ય રૂપમાં એક અવાજ આવે છે, સાવધાન ધર્મરાજ, पानी पीने से पहले आपको मेरे प्रश्न का उत्तर देना पड़ेगा. धर्मराज છે ને, बोलो શું જોઈએ, શું પ્રશ્ન છે? जल से पतला कौन है, कौन अगन से तेज, कौन पृथ्वी से भारी, कौन काजल से काला. 100 પ્રશ્ન પૂછે છે, મહાભારતમાં છે. પહેલો પ્રશ્ન પૂછે છે, પાણી કરતા પણ પતલી વસ્તુ કઈ છે? યુધિષ્ઠિર મહારાજ જવાબ છે, જ્ઞાન. આ જ્ઞાન પાણી કરતા પણ તરલ છે. અગ્નિ કરતા પણ સળગાવાળી વસ્તુ કઈ છે? યુધિષ્ઠિર ઉત્તર દેતે, ક્રોધ. અગ્નિ કરતા પણ વધારે હળગાવે છે. આ પૃથ્વી કરતા પણ વજનવાળી વસ્તુ કઈ છે? ઉત્તર આપે છે, પાપ. આપણે કરેલા પાપ એ પૃથ્વી કરતા પણ વજનવાળા છે. આપણે હક નહીં લેવા દે. બધું જ આપણી પાસે હશે છતાં ચેન, આનંદ જે મળવો જોઈએ ને એ નહીં મળે. એનો મતલબ જાણા અજાણા આપણે કોઈનું દિલ દુભાયું છે. એ પાપ ही व्यक्ति को आसानी से बैठने नहीं देता. ભજન કીર્તનમાં, આ ભજન કીર્તનમાં બેસવાનો મતલબ શું છે ખબર છે? આ જ વ્યક્તિ બેસી શકે જેની ઉપર હરિ કૃપા હોય. બાકી પાપ બેહવા ન દે આપને. કારણ કે પાપનો દુશ્મન હરિકથા છે, હરિનામ છે. અને હરિકથામાં હરિનામમાં બેસે એટલે ઓલો અંદરથી કૂદકા મારે કે અહીંયા ક્યાં હલવાઈ ગઈ હું, કે અહીંયા ક્યાં હલવાઈ ગયો. કોઈ કામ ન હોય તો ઉભા કરે. આ પાપનો પ્રતાપ છે. હરિકથા તો એ સાંભળી શકે જેની ઉપર રામની કૃપા હોય. बिनु सत्संग ए विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई. राम कृपा वगैरह सत्संग નથી મળતો. આપણા ઘરના સભ્ય જેને શરીર છોડ્યું છે ને એ નિશ્ચિત ભાગ્યશાળી છે કે જેની પાછળ હરિકથાનું આયોજન થયું છે. આ સૌભાગ્યશાળી છે. કેમ? કારણ કે હવે એમને મુક્ત કરવા, એમને ભગવાનનો આશ્રય આપવો એ પરિવારના લોકો પર ડિપેન્ડેન્ટ છે. કારણ કે બીજું શરીર કઈ રીતે મળે એ તો ભગવાન એક તો કે છે, यम यम व्यापी स्मरण भावम त्वजेतन्ते कलेवरम तम तम वेति कौन्तेय सदा तद्भाव भावित. અંત સમયે જે વ્યક્તિ જેનું સ્મરણ કરતા કરતા શરીર છોડશે એને એવું જ બીજું શરીર મળશે. ભગવાન કૃષ્ણ ભગવદ ગીતાના 8મા અધ્યાયમાં કહે છે, ખાવું 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 કરતા કરતા જે વ્યક્તિ શરીર છોડે ને, ભગવાન કે આ માણાનું શરીર ખાવા માટે નથી આપ્યું, હાથીનું લઈ લેતું, હાથીનું ખા ખા કર ફ્રીમાં. તારે ઓફિસે નહીં જવાનું, ધંધે નહીં જવાનું, ક્યાંય નહીં જવાનું, મોજ કરીને ખા ખા કર.
પણ મનુષ્ય જીવન આના માટે આપ્યું જ નથી અને આપણે ખોટા व्यर्थ प्रयास करिए। पाप पृथ्वी से भी भारी है और काजल से काला कौन है? कलंक। आ कलंक जे छे ने એ કાજલ કરતા પણ કાળો છે। એકવાર લાગી જાય ને કલંક, આ કલંકને સાફ કરતા કરતા જીવન નીકળી જાય છે, છતાં પણ કલંક સાફ નથી થતું। અને પાંચમો પ્રશ્ન પૂછો, આ જગતનું આશ્ચર્ય શું છે? કે આશ્ચર્યમ, અને યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે, અહની અહની ભૂતાની ગચ્છન્તિ અમલાલયમ। યુધિષ્ઠિર મહારાજ ઉત્તર આપે છે કે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે કે આ જગતમાં દરરોજ કોક ને કોક મરી રહ્યું છે। ખુદ આપણે આપણા હાથે કોકને સળગાવીને આવ્યા છે, સ્મશાનમાં જઈને આવ્યા છીએ, દરરોજ પેપરમાં શ્રદ્ધાંજલિના ફોટા જોઈએ છે, છતાં પણ આપણે એમ સમજીએ છીએ કે હું મરવાનો નથી। આ જગતનું સૌથી મોટું આ જ આશ્ચર્ય છે। એ બધે ભલે મેરા, બાકી હું તો સદી મારીશ, હું તો 100 વર્ષ પૂરા કરીશ। આ સૌથી જગતનું મોટું આશ્ચર્ય છે। કોઈ ભરોસો નથી આ સંસારમાં, ગમે ત્યારે ગમે થઈ શકે છે। કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવો હશે। આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે। એ તારા મોટા મોટા બંગલાને, મોટર ને ગાડી વાળી, એ બધી માયા મૂડીને ખાલી હાથે જાવું પડશે। મને કયો તો ખરા, કોઈ અહીંથી કાંઈક લઈ ગયું હોય તો કયો, એક મરદ તો બતાવો કે અહીંથી કાંઈક લઈને ગયો હોય। પ્રાપ્ત તો બહુ કર્યું એને જગતમાં, મેળવું તો બહુ, લઈ શું ગયો એ બતાવો। આ જગતમાં સાચો વ્યક્તિ એ છે કે મર્યા પછી કાંઈક લઈને જાય। જીવતા જીવો તો બહુ બધું મેળવું છે, પણ હારો લઈ શું જવાનો છો એ બતાવો। એટલી જમીન છે ને, એટલા વીઘા જમીન છે ને, આ બંગલા મારા ને, આ મકાન મારું ને, આ ગાડી મારીને, આ મારું મારું, આવું જ બધું કર કર કહીએ છે। હજારો વીઘા જગ્યા હોય તો એક જમીનના ટુકડાને હારો લઈને તો બતાવ તું મરદ હોય તો। પણ આ ભગવાન પણ બહુ હોશિયાર છે, આ દ્વારકાધીશ કનૈયો બહુ હોશિયાર છે। હર ભૂમિ ગોપાલ કી, આ બધું જ એનું છે, પણ આપણે બધાને વોચમેન બનાવ્યા। વગર પગારે જમીન હાચવીએ દ્વારકાધીશની આપણે। તું હાચો બેટા, તું હાચો, 50 વીઘા મારી, હા તારી જ છે, લે એગ્રીમેન્ટમાં એનું નામ હોય, 50 વીઘા હાચવે, હા હા હા। પછી મેરા બદ લઈ જાય એમાંથી ના, પછી ખાતેદારો બદલાય, જમીનની જમીન એકની એક રે, એ જમીનના ખાતેદારો જમીનદારો બદલાય, પણ જમીન એકની એક। આ જમીન કોની છે? અને આપણે 2, 5, 10, 15, 25 વર્ષ સુધી આપણે વોચમેન બનાવે, આપણે આપણું કેવું હાચવીએ। કોઈ શેઠો થોડું ક્યાંય લે તોય બાંધીએ, બોલો। ભગવાન કે પાક્કો વોચમેન છો તો બરાબર છે, ગો હેડ, આ રીતે જ હાચવવાનું છે તારે। એની રમત નથી જાણી શકતા આપણે। કન્हैया का खेल तो कभी देखो यार, કેવો રમાડે છે આપણે, આપણે કેવા એ 3 ગુણથી આપણે કેવા રમીએ છીએ। આપણે ખબર છે આમાંથી કોઈ વસ્તુ આપણે નથી લઈ જવાના, છતાં એને પ્રાપ્ત કરવા માટે સવારથી સાંજ સુધી દોડ દોડ કરીએ છીએ। પહેરેલા કપડા ક્યાંય લે, એક વસ્ત્ર ખેંચી લે છે। આ જગતમાં જે જે વસ્તુ મેળવું ને, એક વસ્તુ આપણી સાથે નથી આવવાનું, અને જે સાથે આવવાનું છે એના માટે મેં તમે પ્રયાસ જ નથી કર્યો। આ જગતમાં ને મૂર્ખ કહેવાય કે નહીં? આખું વરસ મહેનત કરી, ડાયમંડમાં કે કપડામાં કે જેમાં એમાં મહેનત કરી, અને છેલ્લે નફો જ ન રહ્યો તો મૂર્ખ ન કહેવાય?
આ વધ્યું જ નહીં. એમ આખું જીવન બહુ બધું પ્રાપ્ત કરી લીધું, હજારો પતિમાંથી લાખોપતિ, લાખોપતિમાંથી કરોડોપતિ, કરોડોપતિમાંથી અરબોપતિ, પણ તું લઈને શું ગયો એ બતાવ. તો કે કાંઈ નહીં.